તંત્રના કાન આંબળવાનું કામ જ છે મંતવ્ય ન્યૂઝનું છે ને ન્યાયની ગુહાર સાથે જ્યારે પ્રજાજનો આવ્યા હતા ત્યારે અત્યારે તેની માટે ખુશીના સમાચાર છે. આઉટપુટ હેડ પાર્થ પટેલ આપણી સાથે છે. જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝે થોડી જ મિનિટો અગાઉ જે એક અહેવાલ પ્રસારિત કર્યો જીપીસીબીના અધિકારીઓને જગાડવાનો જે એક વાત કરીને સાથે સાથે જે બેફામ જે કેમિકલ માફિયાઓ છે તેની ઉપર અંકુશ લગાવવાનો એક પ્રયાસ કર્યો. નિર્ણય શું આવ્યો છે? બિલકુલ, ખંભાતના તારાપુરમાં તમે જાઓ ને તો આ રોહન ડાયસ નામની કંપની છે. તો કંપનીમાંથી નીચે પાણી છૂટતું હોય અને જે ડેમ છે ડેમની અંદર કેમિકલ યુક્ત પાણી છોડે છે અને તમે થોડું માથું ઊંચું કરીને જુઓ ને તો મોતનો ઝેર એ તારાપુરમાં છે, ખંભાત છે, આણંદ સુધી પહોંચે છે. આખો ઘટનાક્રમ મંતવ્ય ન્યૂઝ ચેનલે 1 કલાકથી સતત પ્રસારિત કર્યો. ત્યારબાદ જે આણંદના જીપીસીબીના જે અધિકારી હતા માર્ગી પટેલ, એનો સંપર્ક અમે છેલ્લા 1 મહિનાથી કરતા હતા. તે કોઈ પણ જાતનો જવાબ આપતા ન હતા. માત્ર ને માત્ર ખો આપવામાં આવતી હતી કે આજે રિપોર્ટ આવશે, કાલે રિપોર્ટ આવશે, પરમ દિવસે રિપોર્ટ આવશે. થોડા સમય પહેલાં અત્યારે મંતવ્ય ન્યૂઝે જીપીસીબીના જે ચેરમેન છે આરબી બારડ તેનો સંપર્ક કર્યો. તેમને પૂછવામાં આવ્યું તો ત્યારબાદ તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યા છે. તાત્કાલિક આણંદના જે અધિકારીઓ છે તેમના ફોન રણકવા લાગ્યા છે. આની અંદર આરબી બારડ જે જીપીસીબીના ચેરમેન છે એમને તપાસના આદેશ આપ્યા છે. પણ સાહેબ, સવાલ હજુ પણ એક જ છે, તમે તપાસના આદેશ આપ્યા છે પણ ત્યાં બેઠા એ મેડમ ત્યાં જશે કે નહીં જાય તે એક મોટો સવાલ છે. મેહુલ, પણ તપાસ કેવી રીતે થાય? કારણ કે જે ઓબ્ઝર્વેશનનું કામ છે તે જે તે યુનિટનું હોય છે તો એને તપાસ સોંપવામાં આવશે. નવું શું આમાં? મેહુલ, ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો, જે ધારે તો ગણતરીની મિનિટોમાં એ લોકોને જેલના સળિયા ભેગા કરી શકે છે. જેમ કોંગ્રેસના ખંભાતના નેતાએ કહ્યું, જો આની અંદર જીપીસીબી ધારે તો એને ક્લોઝર નોટિસ આપવામાં આવી શકે છે. તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર આખી જે એનું યુનિટ આવેલું છે એ યુનિટ સીલ થઈ શકે છે. તેનું જે લાઇટ કનેક્શન છે એ કટ થઈ શકે છે. પાણી કનેક્શન છે એ પણ કટ થઈ શકે છે. જો આ આણંદમાં બેઠેલા એસી કેબિનની અંદર એ ધારે તો. પણ ધારવામાં એવું પણ છે કે આ જે કેમિકલનું પાણી છે ને રોહન ડાઈસ જે નામ છે એટલે આપણે એને મોત જ કહી શકો છો. એ ધીરે ધીરે આણંદ બાજુ વધી જશે તો આ મેડમના કેબિન સુધી બી આવી જશે પાણી. પછી હવા પણ આવશે તો મેડમ એસી મૂકીને ક્યાં ભાગશે? બિલકુલ મેહુલ, આપની વાત સાચી છે. કેમ કે મેડમની આંખે પૈસાના પાટા લાગ્યા હોય એવું લાગે છે. કેમ કે આની અંદર જે કરવાનું છે નીચેના અધિકારીએ કરવાનું છે. તપાસ તો ઉપરથી આપી દીધી છે પણ નીચે જો એ રોહન ડાયસ કંપનીની અંદર જે મેનેજરની ઓફિસ છે એ મેનેજરની ઓફિસમાં શું રંધાય છે એ મહત્ત્વનો સવાલ છે. પણ જાહેર પણ થવું જોઈએ કારણ કે પ્રજાના હિતની વાત છે. પર્યાવરણની વાત હોય એટલે મંતવ્ય હંમેશા યાદ આવે કારણ કે આપણે જે પ્રમાણે વૃક્ષારોપણ કર્યું લોકો માટે કર્યું હતું કે વૃક્ષો થાય, પર્યાવરણ સારું થાય, શુદ્ધ થાય. આ તો માફિયાઓ થઈ ગયા છે, કેમિકલના માફિયાઓ આ રીતનું. બિલકુલ મેહુલ, આપણે બહુ વાત કરી, તમે પણ બહુ વ્યવસ્થિત વાત કરીને કહ્યું કે આ કેમિકલ માફિયા ઉપર ક્યારે તવાઈ આવશે. એક વૃક્ષ ઉછેરતા 3 વર્ષ લાગે છે પણ આ વૃક્ષની ઉપર કેમિકલ ચોંટાડતા 5 સેકન્ડનો ટાઈમ નથી લાગતો. ત્યાંનું જે પર્યાવરણ છે, પર્યાવરણને આ રોહન ડાયસ કંપની છે એ નુકસાન કરી રહી છે. સાથે સાથે ત્યાંના ખેડૂતો, મેહુલ બહુ મહત્ત્વની વાત કરું કે ખેડૂતો રાત્રે મજૂરી કરે અને દિવસે ઘરમાં જે રોટલો ખાય છે, રોટલી ખાય છે, એ રોટલીની અંદર શું કેમિકલ હશે એ એક સવાલ છે. મેહુલ, એક તરફ કેમિકલના લીધે જે ખતરનાક જે રોગ છે તે કેન્સર જેવા જે રોગ થતા હોય છે, હવાના લીધે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો, સાથે અત્યારે તો લોકો સામનો કરી જ રહ્યા છે ચામડીના રોગોના, આંખોની બળતરાનો હોય અને સાથે જે પ્રદૂષિત પાણી જે પી રહ્યા છે તેનાથી પણ ઘણા બધા જે નુકસાનકારક જે વસ્તુઓ છે તેના પેટમાં જે રીતે તેના શરીરને હાનિકારક થઈ રહ્યું છે. પરંતુ જીપીસીબીના જે અધિકારીઓ છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી ના કરી હોવાના લીધે આ લોકો અત્યારે હાલ બેફામ થઈ ચૂક્યા છે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.